સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની ખાલી પડેલ સીટ માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ઉમેદવારી નોંધાઈ। સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારી નોંધાઈ। સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની ખાલી પડેલ સીટ માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ઉમેદવારી નોંધાઈ। રાજ્યભરની નગરપાલિકાઓની પેટા ચૂંટણી જાહેરાત થઈ હતી। સાવલી નગરપાલિકામાં સતત 15 વર્ષથી ભાજપાનું બોર્ડ છે। કુલ 6 વોર્ડના વોર્ડ દીઠ 4 એમ 6 વોર્ડના 24 નગરસેવકો હતા, જેમાં કોંગ્રેસ પાસે 8 અને ભાજપના 16 સભ્ય હતા। તે પૈકી વોર્ડ નંબર 2 ના ભાજપાના નગરસેવક કમલેશભાઈ શાસ્ત્રીનું 6 માસ અગાઉ નિધન થતા ખાલી પડેલ વોર્ડ નંબર 2 ની સીટ ઉપર કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કોંગી સભ્યો અને કાર્યકરો સાથે સાવલી તાલુકા સેવા સદન પહોંચી ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 2 ના 2523 જેટલા મતદારો આગામી 1 વર્ષથી ઓછા સમય માટે ઉમેદવારનું ભાવિ નક્કી કરશે। સાવલી નગરમાં વોર્ડ 2 કે જે વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાં વિકાસના નામે નવીન આરસીસી રોડ રસ્તાની કામગીરી કરાઈ રહી છે। ત્યાં ગટરો ઉભરાતા મુખ્ય માર્ગ બંધ કરાતા નગરજનોને ઘર આંગણે દુર્ગંધયુક્ત દૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। કોંગી ઉમેદવાર પરમાર રતનસિંહ ગોવિંદભાઈ નામાંકન પત્ર ભરવા પાત્રના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ, વિજયભાઈ, મહેશભાઈ, કલ્પેશભાઈ પટેલ સહિત નગરસેવકો, કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે જે રીતે સાવલી નગરપાલિકામાં વોર્ડ 2 નંબરના ખાલી પડેલ બેઠક માટે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા, ફોર્મ ભર્યું છે। સાથે સાવલી નગરજનોના જે પ્રશ્નો હતા એની પણ રજૂઆત મળતા અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત 20 વર્ષ કરતાં ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે। સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખાકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે, પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર 2માં ઇલેક્શન છે, સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે એવો હતો, તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે। ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે દબાણોનો પ્રશ્નમાં પણ વહલા દવલાની નીતિ અહીંના જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે, એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે, જનતાને અપીલ છે કે આપણે સતત 20 વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે, પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ 2માં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે, ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપશો, આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું। કોંગ્રેસ પાર્ટીની વિચારધારા શું છે? સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય, કોઈનો પણ અવાજ દબાઈના તમામ લોકોને પોતાનો હક અને અધિકાર મળે, નાનામાં નાના માણસનું હિત જળવાય, સતત એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરતી આવી છે। એવું નથી કે વહલા દવલાની નીતિ કોંગ્રેસ પાર્ટીએ રાખી હોય, સતત જે હમણાં જે દબાણનો પ્રશ્ન છે એમાં અહીંયા જે રજૂઆત મળી કે વહલા દવલાની નીતિ અપનાવી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નથી થતા। 24માંથી 8 સભ્યો જે છે એ કોંગ્રેસના છે, તો પણ વિરોધ નથી થતો, શું કહેશો આપ? ચોક્કસપણે અમારા નગરસેવકો વારંવાર અવાજ ઉઠાવે છે, પરંતુ જે અહીંના શાસકો છે એ જે પ્રશ્નો રજૂ કરે છે એ પ્રશ્નોનો જવાબ ના મળતા તેઓ આરટીઆઈ પણ કરે છે, તેમાં પણ એ લોકોને વ્યવસ્થિત જવાબો આપવા નથી આવતા। જ્યારે મુદતો પડે છે 4 વખત કહીના લોકો ત્યાં મુદતમાં ધક્કા ખાય છે, તેમ છતાં ત્યારે ઓર્ડર ના કરે ને જ્યારે કોઈ જયું ના હોય ત્યારે ઓર્ડર કરે। આ પ્રકારની વ્યવસ્થા આ પ્રકારની જે સ્થિતિ છે એ સામે આવી છે।